એટલે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરમાં જે પ્રમાણેની એગ્રેસિવ બેટિંગ પત્રકાર જગદીશ મહેતાએ છેલ્લા દોઢેક વર્ષથી કરી છે અને ગુજરાતની આમ જનતામાં ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં એમના વિડીયો અને રીલ્સ જે પ્રમાણે વાયરલ થાય છે અને પ્રત્યેક દિવસે ગુજરાતીઓ જગદીશ મહેતાના વિડીયો જુએ છે. હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણે જગદીશભાઈ ધોવે છે એના કારણે બહુ જ લાંબા સમયથી રાજકોટના પત્રકાર મિત્રો અને રાજકોટ વાસીઓના મુખેથી હું સતત સાંભળતો આવ્યો છું ક્યાંક ને ક્યાંક જગદીશ મહેતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ કેસમાં લપેટવા માંગે છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતો માટે લાલજીભાઈ દેસાઈ અને પાલ આંબલિયા અને રાજકોટ કોંગ્રેસ સાથે હું એક ધારા 28 દિવસ લડ્યો ત્યારે પણ રાજકોટના કેટલાક સન્નિષ્ઠ પત્રકાર મિત્રો અને જગદીશભાઈને નજીકથી જાણનારા એમના હિતેચ્છુ કહેતા હતા કે જગદીશભાઈ આટલું બધું બેફામ જે બોલે છે, સરકારની વિરુદ્ધમાં બોલે છે, એની કોઈક દિવસ એમને મોટી કિંમત ચૂકવવી પડશે. એટલે અગ્નિકાંડની લડત ચાલતી હતી એ દરમિયાન જ એમની નોકરી ખાઈ જવાની કોશિશ કરવામાં આવી. મારી શુદ્ધ જાણકારી પ્રમાણે અગાઉ તેઓ જ્યાં નોકરી કરતા હતા, જગદીશ મહેતા જ્યાં નોકરી કરતા હતા, એમના તંત્રની સામે ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી અને જગદીશભાઈને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવા જ એ રાજકોટ પોલીસના મનમાં ગુજરાતની ભાજપ સરકારના ઈશારે ચાલતું જ હતું, એના પગલે કરવામાં આવેલી એફઆઈઆર છે. એટલે જગદીશ મહેતાને હું જે પ્રમાણે જોઉં છું, સમજુ છું, મળ્યો છું, એમની સાથે જે ઇન્ટરેક્શન્સ થયા છે એમના વિશે અન્ય લોકો પાસેથી, તમારા જેવા મિત્રો પાસેથી જે સાંભળ્યું છે, ખંડણી ઉઘરાવે 1% એવું ચરિત્ર એ જગદીશ મહેતાનું નથી. બલકે જે રાજકોટ પોલીસ છે એનું કેરેક્ટર ખંડણી ઉઘરાવવાનું 100% છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને વધારે ટાઈટ કરીશું, તમને અંદર નાખીશું, તમારી સામે આવા એવિડન્સીસ મળ્યા છે, આવા પુરાવા મળ્યા છે, આટલા પૈસા આપો બાકી તમને આરોપી બનાવીશું, એવું કહીને એક્સટોર્શનના કૃત્યો એ રાજકોટ પોલીસે કરેલા છે એકચ્યુઅલીમાં. અને બહુ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જે મેં ટ્વીટ કર્યું એ પ્રકરણમાં પણ તાજેતરમાં રાજકોટમાં થોડા સમય પૂર્વે જે ગેંગ વોર થયું એના ફાયરિંગના કેસમાં પણ એક માણસને ગુસ્સી ટોકનો આરોપી નહીં બનાવવાના. કેટલાક મિત્રોનું કહેવું છે 50 લાખનો તોડ કર્યો રાજકોટના એક ડીસીપીએ અને કેટલાકનું કેવું છે 70 લાખનો તોડ કર્યો. રાઈટ. એટલે જે રાજકોટ પોલીસનું ચરિત્ર ઠેકાણા વગરનું છે, જે રાજકોટ શહેરમાં દરેકે દરેક વિસ્તારમાં બેન દીકરીઓની આબરૂની પરવા કર્યા વગર ખુલ્લેઆમ બુટલેગરો બેફામ બને એ પ્રમાણે જે રાજકોટ પોલીસ વર્તી રહી છે.